चलो विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 11 રચના સ્વાધ્યાય 11.1 ની અંદર રચના નંબર આપણે 3 આગળ લીધી ભાગ 1 ની અંદર આયા તમને પૂછ્યું 5 સેમી 6 સેમી અને 7 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો. પહેલા આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો અહીંયા આપણે સૌથી વધુ માપ કોઈ નીચે લઈ લો, પછી તમે ગમે તે માપ લઈ શકશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 7 સેમી નું આપણે માપી લેવાનું છે. અહીંથી આ 7 સેમી આપણે 7 સેમી નું માપ લેવાનું છે. માપપટ્ટીનો ઉપયોગ કરવાનો. આપણી પાસે માપપટ્ટી હોય તો એનો ઉપયોગ કરી લો. 7 સેમી નું આપણે લઈ લેવું છે. આપણે 7 સેમી છે. ચાલો આપણે કોઈ પણ નામ આપી દઉં કે બીસી. આ પેલા 7 સેમી નું માપપટ્ટીનો ઉપયોગ કરી માપી. પછી ધ્યાન આપવાનું છે આપણે 5 સેમી ની અને 6 સેમી ની ચાપ બી અને સી ની વારાફરતી કેન્દ્ર લઈ ને ગોઠવવાનું છે. ધ્યાન અહીંયાથી આપણે 5 સેમી ની આ ચાપ, આ 5 સેમી ની ચાપ છે, માપવાની છે. માપપટ્ટીનો ઉપયોગ કરે. અહીંયાથી આ 5 સેમી ની ચાપ આપણે દોરી. પછી આ સી બિંદુથી 6 સેમી ની ચાપ દોરવાની છે. આપણે માપી કરવાનું છે. આ 6 સેમી ની ચાપ, આ બિંદુનું નામ એ આપો અને જોડી દો. આ આપણે 5 સેમી છે, આ 6 સેમી. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો મુદ્દાઓ સાથે પણ ચર્ચા કરી લો. ચાલો મુદ્દાઓની વાત કરીએ. તો પહેલા મુદ્દાની અંદર આપણે લખી શકશું કે ત્રિકોણ ABC એવો રચો કે જેથી AB બરાબર 5 સેમી, BC બરાબર 6 સેમી, BC બરાબર 7 સેમી અને AC બરાબર 6 સેમી થાય. જેમ જેમ આપણે આકૃતિ દોરતા જાવ એમ ઉદાહરણ લેતા જાવ. ફરી વાર કહું, બોર્ડની અંદર આકૃતિના 3 ગુણ 1 ગુણ ઉદાહરણ હોય છે. ઘણી વાર ફક્ત આકૃતિ પૂછે 4 ગુણ. ચાલો હવે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ BC છે જેના અર્તનમાં A બિંદુ છે, તેના નીચેના અર્તન અને પણ બિંદુ દેખાય. BC ના જે અર્તનની અંદર A બિંદુ છે તેના વિરુદ્ધ અર્તનની અંદર આપણે BX કિરણ રચવાનું છે. તો આ ધ્યાન આપવાનું છે આપણે BC ના જે અર્તનમાં બિંદુ A છે તેના વિરુદ્ધ અર્તનમાં આપણે BAX કિરણ રચીશું, જેથી ખૂણો CBX જે થશે લઘુકોણ થાય. ચાલો તો એની આપણે પહેલા રચના કરી દઈએ. તો અહીંયાથી આપણે લઘુકોણ રચવું હોય તો અહીંયાથી આપણે ડાયરેક્ટ રચી શકશો. આગળ આપણે બે નંબરની રચના લીધી તે રીતે અહીંથી આ રીતે ચાપ માર્યો, એક ચાપ અહીંથી માર્યો, તો આ લઘુકોણ આપણે ખૂણાની રચના થઈ જશે. આની સાથે આપણે પતન જોડી દઈએ. આ ખાસ કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણું ખાસ કાળજી રાખજો. આ લઘુકોણ રચાય. અહીંયા આપણે ચાલો x બિંદુ લઈએ. હવે આગળ વધી આપણે આ બે મુદ્દા પછી કીધું છે. પછી બીજા ત્રિકોણ રચો કે જેની બાજુ પ્રથમ ત્રિકોણની અનુરૂપ બાજુ કરતા આ ખાસ લખી લો 7/5 ગણો.
તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખવાની છે આપણે વધુમાં વધુ જેટલું માપ દેખાતું આ બેમાંથી અંશ અને છેદમાં એટલી ચાપ BS કિરણ પર આપણે મારવાની તો આપણે 7 ચાપ મારી લો ચાલો આ 1 2 3 4 5 6 અને આપણે 7 ચાપ મારી આના નામ આપી દો B1 B2 B3 B4 B5 B6 B7 ચાલો તો મેં શું કર્યું ત્રીજા મુદ્દાની અંદર આપણે આવું લખવું પડે B B1 બરાબર આ બધા માપ સરખા B B1 B1 B2 B1 B2 બરાબર કરી 3 ટપકા કરી બરાબર કરી છેલ્લું માપ લઈ લ્યો B6 B7 B6 B7 થાય તેવા બિંદુઓ તેવા 7 બિંદુ છે આપણી પાસે આપણે લખો 7 બિંદુ B1 B2 B7 એ કિરણ BX પર રચો ચાલો આપણું રચાય હવે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો છેદમાં જે માપ છે 5 તો 5 સાથે આ C બિંદુ 5મા બિંદુ સાથે આ C બિંદુને 5મા બિંદુ સાથે જોડી દેવાનું છે આ અગત્યનું છે અહીંથી આ 5મા બિંદુ સાથે આની સાથે જોડી માપપટ્ટીનો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો આડી લાઈન થતી હોય તો ખાસ કાળજી રાખજો હવે વિદ્યાર્થી મિત્રો એના પછીના મુદ્દા મેં શું કર્યું B5 C રચ્યું હવે ધ્યાન રાખવાનું છે આપણે ઉપર પેલું 7નું આ 7મા બિંદુમાંથી આપણે આ B5 C ને સમાંતર કિરણ રચવાનું છે તો સમાંતર કિરણ રચવું તો ખાસ વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે કે આ B બિંદુથી B5 છે આપણે એકરૂપ ખૂણાની રચના કરવાની ટૂંકમાં ચાલો અનુરૂપ ત્રિજ્યા લઈ આ રીતે ચાપ મારો અહીંથી પણ એટલી જ માપ લઈ ચાપ મારો આ ભૂલાઈ નહીં ખાસ પાછું અહીંયાથી ધ્યાન આપવાનું છે આ માપ થોડું વધારે દીધું આ BC રેખાખંડ B5 છે એને ચેન્જ કરો અહીંયાથી ચાપ મારવાની આ ભૂલાઈ નહીં ખાસ એ જ રીતે અહીંયાથી આ ચાપ મારો આ એકરૂપ ખૂણાની રચના કરવાની છે સમાંતર આપણે રચવાનું તો હવે અહીંયાથી મારે આને સમાંતર રચજો અહીંયા ખાસ કાળજી રાખ આની સાથે B7 સાથે જોડો આ રીતે આપણે સમાંતર કિરણ રચવાનું છે ખાસ આ ચાપ છે આ રીતે આપણે આગળ લઈ જાઓ જો અહીંયાથી આ સ્પર્શે નહીં તો આપણે BC જે છે આ રીતે લંબાવી દો અહીંયા બિંદુનું નામ કોઈ પણ આપી દો P બિંદુ ચાલો તો વિદ્યાર્થી મિત્રો શું કર્યું મેં ધ્યાન આપજો B7 માંથી આ B5 ને સમાંતર કિરણ આપણે રચ્યું ચાલો અહીંયા આપણે લખીએ B7 માંથી B5 C ને સમાંતર કિરણ B7 P રચ્યું જે આપણે BC ને P માં છે ચાલો વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આ AC ને P માંથી સમાંતર કિરણ રચવાનું છે તો અહીંયાથી ધ્યાન ફરી આ જ રીતે અહીંયા એકરૂપ ખૂણાની પેલા રચના કરી દો તો અહીંયાથી વિદ્યાર્થી C બિંદુથી આપણે અનુકૂળ લાગે તેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી દો આ ચાલો ચાપ મારી એટલું જ માપ લઈને P બિંદુથી
પાછું સમુદાયમાં લખી શકાય આપણે સેમ આ જ રીતે આ P બિંદુમાંથી P માંથી AC ને સમાંતર કિરણ PQ રચો જે આ BQ ને સોરી BA ને BA કિરણ BA ને Q માંથી આમ કહી શકાય આમ ત્રિકોણ PBPQ માગેલ ત્રિકોણ છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર ભૂલાઈ નહીં ખાસ તો આ ત્રિકોણ BP અને Q એ માગેલો ત્રિકોણ છે મેઈન કાળજી ક્યાં રાખવાની છે આ એક ખૂણાઓની અંદર બીજી રચના ત્રીજા જેવી જ હતી હજુ આ ચોથી રચના પણ એ જ રીતે છે તો ચોથી રચનાની અંદર આપણે મુદ્દાઓ તમારે લખવાના છે હું બોલતો જઈશ પહેલા આકૃતિ ખાસ દોરજો ધ્યાન મેઈન આકૃતિ છે એના મુદ્દા તો તમે તમારી ભાષામાં લખી શકશો ચાલો અહીંયા જુઓ 8 સેમી આધાર કીધું છે તો આપણે આધાર 8 સેમી લઈ લીધું છે અહીંયાથી આપણે પેલા લઈ લઈએ આ માપ આપણે 8 સેમી છે ગમે તે નામ આપો ચાલો BC લઈએ BC આપણે 8 સેમી માપી લેવાનું માપપટ્ટીથી આ BC કેટલા સેમી થઈ ગયું 8 સેમી હવે મને કીધું છે 4 સેમી વેધવાળા સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે તો આ BC 8 સેમી એનો લંબ દ્વિભાજક રચે લંબ દ્વિભાજક રચવું હોય કોઈ પણ તો ધ્યાન રાખવાનું આ જે માપ છે એનાથી અડધાથી સેમી માપ વધારે અહીંથી ચાપ મારતી હજુ માપ તમને અંદર લેવું છે વધારે કઈ વાંધો નહીં આ ચાપ માં કઈ એક ચાપ નીચે મારી એક ચાપ અહીંથી C બિંદુથી આને આપણે જોડી દેવું વિદ્યાર્થી મિત્રો માપપટ્ટીનો ઉપયોગ કરી અને આપણે જોડી દેવાનું કઈ નથી કરવાનું આ BC આપણે 8 સેમી પહેલા લઈ લેવાનું પહેલા મુદ્દાની અંદર આપણે લખશું પછી હવે અહીંથી ધ્યાન આપજો આપણે શું કીધું છે શબ્દ આ વેધ શબ્દ વેધ કે એટલે ધ્યાન આપવાનું છે અહીંયાથી આપણે 4 સેમી માપી લેવાનું છે આ 8 છે તો આ 4 થઈ જાય અહીંયાથી મારે આ 4 સેમી અહીંથી ચાપ પર આ ચાપ મારવાની છે 4 સેમી અહીં નામ આપી દીધું AB આપણી પાસે 4 સેમી છે હવે આને જોડી દઈએ અહીંથી આને જોડી તો આ બંને માપ છે સરખા એટલે આ સમદ્વિ બાજુ શબ્દ આવ્યો સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરી દીધી તો આપણે પહેલા મુદ્દાની અંદર કઈ રીતે લખી શકાય મુદ્દા પહેલાની અંદર શું લખાય કે ત્રિકોણ ABC સેમ જ ત્રિકોણ ABC એવો રચો કે જેથી BC બરાબર 8 સેમી અને આ કોઈ પણ તમારું નામ આપી દેવું વેધ છે વેધ ADQ AD બરાબર 4 સેમી થાય તેઓ સમદ્વિ બાજુ ત્રિકોણની રચના કરો તો આ પહેલા મુદ્દા ખરી વિદ્યાર્થી મિત્રો મુદ્દાઓ તમારે લખવાના છે આકૃતિ ઉપર ખાસ કાળજી રાખજો ચાલો આગળ હવે ક્યાં લખવાનું છે આપણે આ શબ્દ રચના થઈ જાય પછી કઈ નથી કરવાનું તો આનો અર્થ તમે જાણો છો કે 1 ના કેટલા છેદમાં 2 2 કા 2 અને 3 3 ના છેદમાં 2 તો આટલું આપણે સેના જેટલું છે અંશ અને છેદ શબ્દ અપૂર્ણાંક તો હવે આને ધ્યાન રાખવાનું છે આપણે બીજા મુદ્દાની અંદર લખી સેમા જ રીતે બીજા મુદ્દા BC ના જે અક્ષરમાં બિંદુ A છે તેના વિરુદ્ધ તલમાં આપણે BX લખજો જેથી CBX લઘુકોણ થાય તો આપણે એની રચના કરી આ કદાચ તમારે આ નાના કોણને કઈ વાંધો નથી પણ છતાં આપણે એ ધ્યાન આપણે ગણતરી ડાયરેક્ટ લઘુકોણની રચના કરીએ આ લઘુકોણની રચના ડાયરેક્ટ કરીએ તો કોઈ વાંધો નથી કરી શકો પણ લઘુકોણ થાવ છતાં આપણે આ ચાપ મારી એ રીતે ચાપ તમે મારી શકશો આ ચાપને
આ વધારાનો ભાગ તમારે કાઢી નાખો, કોઈ વાંધો નથી. આને તમારે લંબાવી. હવે આપણે 3 ચાપ મારી દઈએ. આ BX કિરણ પર 3 ચાપ મારવાની. ચાલો તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આ માપ અનુકૂળ લાગે તેટલી ત્રિજ્યા લાવે. આ એક ચાપ. ચાલો આ બીજી ના ત્રીજી. ચાલો અહીંયા લખીએ આને B1, આને B2, આને B3. ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે શેમાં લીધું? B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. એવા કેટલા બિંદુ અહીંયા આવ્યા છે? 3 બિંદુઓ B1 B2 B3 એ BX પર લખ્યું. ચાલો હવે તે લખેલા પછી હવે આપણે શું કર્યું? તો આની અંદર છેદમાં 5 હતા એની સાથે જોડ્યું. અહીંયા છેદમાં કેટલા છે? 2. તો બીજા બિંદુ સાથે આ C બિંદુને જોડી દો. આ બીજા બિંદુ સાથે આ C બિંદુ જોડી દો. ચાલો આ બોલાય રેખા. હવે અહીંથી આપણે ઉપર ત્રીજું બિંદુ છે તો ત્રીજા બિંદુની અંદરથી આપણે આ B2C ને સમાંતર કિરણ લખું. સમાંતર કિરણ જ્યારે જ્યારે વિતરણ થાય ત્યારે આપણે B2 અને B3 આગળ એકરૂપ ખૂણાની રચના કરીએ. તો અહીંથી અનુકૂળ ત્રિજ્યા લઈ લીધું ત્યારે આ અનુકૂળ ત્રિજ્યા લેવાની. આપણને અનુકૂળ લાગે એટલી લઈ લેવાની. અનુકૂળ એટલું જ આપણે અહીંયાથી હવે અહીંથી જે રાખવું અહીંયાથી આ માપ વધઘટ કરી શકાય. અહીંયા ચાપ મારી દઉં એટલું જ માપ લઈ લો. આ ખાસ કાળજી રાખજો. ઘણા મિત્રો અહીંયાથી મૂકી દે છે ચાપ ઉપરથી નહીં. ફરી એકવાર અહીંયાથી આ લીધું એટલું જ માપ અહીંયાથી લેવાનું છે. આને આપણે જોડી દઈએ. આ બે બિંદુને આમ જોડી દઈએ. પેલા ખાસ કરીને આને સમાંતર રાખીને માપપટ્ટીનો ઉપયોગ કરવાનો. એટલે આપણે જો બીજી કઈ માથાકૂટ થાય નહીં. આ રીતે આને આની સાથે જોડી દઈએ. આ રીતે ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજી ક્યાં રાખવાની છે? છેદમાં જે હોય તે બિંદુ સાથે આપણે જોઈન્ટ કરવાનું. ચાલો તો આ સમાંતર થઈ ગયું. એ રીતે આ બિંદુને પીને વાપરો. સેમ મુદ્દા આ રીતે આપણે વધારવાના છે તમારે. આ રીતે આપણે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ P બિંદુ આગળથી આ AC ને પાછું સમાંતર કિરણની રચના કરવાની છે. તો અહીંથી આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ આપવાનું. એ જ રીતે સાહેબ આની જેમ. ચાલો હવે અહીં ધ્યાન રાખવાનું છે. અહીંથી આ માપ જેટલું આપણે લેવું હોય આટલું લેવાનું છે. આ રેખાખંડ એટલું જ માપ અહીંથી લેવાનું છે આપણે. પાછું આને થઈ ગયું. આ બિંદુ છે આને સમાંતર લખતું જાઓ. માપપટ્ટી મૂકી. માપપટ્ટીનો ઉપયોગ વારંવાર કરવાનો છે. ભૂલાય નહીં. અહીંયાથી આપણે આ માપ છે સ્પર્શે નહીં. આ બિંદુને આપણે ક્યુ કહી દઉં. સેમ મુદ્દાઓમાં આ જ રીતે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રેક્ટિસ વારંવાર કરવાની છે. આકૃતિ સાચી થાય મુદ્દા તમને ઓટોમેટિક આવડવાના છે. જેમ જેમ આકૃતિ દોરી એમ આપણે મુદ્દા લખતા જવાના છે. ભાગ 1 ની અંદર આપણે લીધી રચના. આ ભાગ 2 છે આપણે. ચલો આગળ પછી લઈએ આપણે ભાગ 3 ની અંદર રચના નંબર 5 થી શરૂ કરશું આપણે.